જાણું છું બેટા, હું જાણું છું. દીકરી પોતાના મા પાસે જઈ પોતાના દુઃખની વાત કરે છે. પોતાની માને જઈને કહે છે કે આજ લીલા તોરણના માંડવે હું ચોરીના 4 ફેરા ફરી રહીશું ને, આમાં મને આજ મારો માળીનો ભાઈ યાદ આવે છે. માં, આજ મારો ભાઈ હોત ને તો આ લીલા માંડવે આજ મારું જવતલ ઓમતો હોત. માં, આજ મારું જવતલ ઓમતો હોત. ખાલી એમ કદાચ આગળના પાત્રની માલપા શબ્દના ઉલ્લેખ કરવા વ્યા જાવ અને તેથી દીકરી હોય દીકરી, ઘરની માલપા દીકરી દીકરો બે હોય આપણે, અને બાપની પાસે જઈ અને બે ભાઈ બહેન કહેતા કે બાપુ અમારા બે ભાઈ બહેન માંથી તમને વાલું કોણ છે? પણ જોજો દીકરી હોય દીકરી એ ભાઈ પેલા ઠેકડો મારીને બાપના ખોળાની માલપા બેહી જાય અને દીકરી બાપના ગાલે હાથ ફેરવી ફેરવીને કહેતી હોય એ બાપુ કયો ને અમારા બે ભાઈ બહેન માંથી તમને વાલું કોણ? હે? અને તેની દીકરી બાપને પૂછે છે, પણ હું પૂછે છે બાપુ દીકરી બાપને ગાલે હાથ ફેરવી ફેરવીને કહેતો કે એ મારા બાપ આજ સાંભળો છો હું કહું તમે કહો ને બાપુ અમારા બે ભાઈ બહેન માંથી તમને વાલું કોણ? તો દીકરી હાથ ફેરવી ફેરવી એ બાપના ગાલે હાથ ફેરવીને પૂછતી હોય ને ત્યારે બાપને એ દીકરીનું બાળ પણ યાદ આવી જાય. રૂપસંગભાઈ આંગણાની માલપા દીકરી જન્મ લે અને દીકરી એના માતાના ઉદરમાંથી જન્મ લઈને દીકરી સ્તનપાન કરતી હોય અને દીકરી જેદી પારણિયાની માલપા ઝૂલતી હોય ને ત્યારે બાપ એને હુંકલા કરાવતા શીખવાડે અને દીકરી ઈ પારણિયાની માલપા ઝૂલતી હોય દીકરી ધીમે ધીમે બેસવા શીખે, દીકરી ધીમે ધીમે ડગલિયું ભરતા શીખે. પણ ઈ દીકરી પણ પોતાના બાપ માટે ગર્વ લેશે કે જ્યારે આવો ડાયરો બેઠો હોય, આવો એમ કહેવાય સમાજ બેઠો હોય અને બાપ કદાચ સમાજની વચ્ચે બેઠો હોય ને ત્યારે દીકરી એક જ પાવર લેતી હોય એના બાપ માટે કે આમાં મારો વડલો બેઠો છે, આમાં મારો વિહામો બેઠો છે. અને બાપનું કોઈને પાવર હોય ને તો એ વિચાર કરી લેજો ઘરની માલપા દીકરી સિવાય બીજો કોઈ બાપનો પાવર ન કરી શકે. અને તેથી દીકરી બાપ માટે કે હું કે એવો ગેરો એવો ડગો એ તેની સાઈ
દીકરી નાની હોય ને નાની ત્યારે એનો બાપ અહીંથી બજારમાં જાય. બાપ બજારમાં આટા મારતો હોય ને બાપને નાની નાની બંગડીઓ, દીકરીને કોઈ પહેલી વાર ચૂંટલી પહેરાવતો હોય, બંગડી પહેરાવતો હોય તો દીકરીનો બાપ પહેરાવે છે. અને જેવી દીકરી 18 વર્ષની ઉંમર લાયક થાય ને અને બીજાના નામની ચૂંટલી પહેરે ને ત્યારે દીકરી પારકી થઈ જતી હોય. અને એટલા માટે કવિ કહે છે, હું કહે છે, એવી પેરી ટૂટલી રે બેટી થયા પારકા રે મીંઢોળે બાંધી દીધો એનો હાર. બેટી પેલી રે ટૂટલી રે તમે
આવું કવિ શબ્દની માલિકા વર્ણન કરતો જાય છે. દીકરી જોજો 18 વર્ષની હોય ને ત્યાં સુધી એના બાપ માટે તો એ દીકરી જ હોય, ત્યાં સુધી એની બાપની નજરમાં એનું બાળપણ જ હોય. પણ દીકરી 20 વર્ષના હોય કે 18 વર્ષના હોય, એક વખત એના અંગ ઉપર પીઠી લાગી જાય એટલે દીકરીનું ગમે એવું બાળપણ હોય ને તો ત્યાં ઉતરી જતું હોય. શું કામ? સોડે સજારે શણગાર, આજ પીઠી રે ચડીને બાળપણ ઉતર્યા. સોએવા સજારે શણગાર પીઠી રે આજ પીઠી ચડીને બાળપણ ઉતર્યા. આજ કહે રે સુરેશ સુનો મારા બેનડી, આજ કહે રે સુરેશ સુનો મારી રે. સાસરિયામાં સમજી રે જો મારા બેન. આજ કહે રે સુરેશ સુનો મારા બેનડી, સાસરિયામાં સમજી લેજો મારા બેન કહે રે. આજ કહે રે સુનો મારી બેનડી. મારી બેનડી. એ જ બેનડી, એ જ બેનડી. દીકરી માવતરને મળીને હાહરિયા જાય છે અને વેલડીયુરમાં દીકરી ડગલા માંડે, પણ કુદી કેવા દીકરી ડગલા માંડે. હવારે હવા ડગલા એ ભરજો રે બેની બા. હવેથી જાજો બેની બા. વાળવારે ડગલા ભરજો બેની બા, હળવેથી જાજો બેની સાસરે રે. પિતાને રડતા મેલી આયા રે બેની બા. સસરાને હસતા તમે રાખજો રે. પિતાને રડતા મેલી હાલ્યા રે બેની બા. અને માય પિતાને રડતા મેલી હાલ્યા રે બેની બા. સસરાને હસતા તમે રાખજો રે. હવારે હવા ડગલા એ ભરજો રે બેની બા. હવેથી જાજો બેની સાસરે રે. અડવા અડવા રે ડગલા ભરજો બેની બા, હળવેથી જાજો બેની સાસરે રે. માતાને રડતા મેલી એ આયા રે બેની બા. સાસુને હસતા તમે રાખજો રે. માતાને રડતા મેલી હાલ્યા રે બેની બા. સાસુને હસતા